નમસ્કાર. આજકાલની આ ફાસ્ટ લાઈફમાં એક એવી હેલ્થ પ્રોબ્લેમ છે જે ચૂપચાપ આપણા શરીરમાં ઘર કરી રહી છે અને એ છે લોહીનું જાડું થવું. પણ શું તમે જાણો છો કે એનો ઉપાય કદાચ આપણા પોતાના રસોડામાં જ છુપાયેલો છે? ચાલો આજે આપણે આધુનિક સ્વાસ્થ્ય સમસ્યાના એવા સદીઓ જૂના રહસ્યોને જાણીએ. જરા 1 મિનિટ માટે વિચારીએ. આપણા શરીરમાં જે લોહી ફરી રહ્યું છે એનો પ્રવાહ કેવો છે? શું એ એકદમ સ્મૂધલી સરળતાથી વહી રહ્યો છે કે પછી ક્યાંક ધીમો પડી રહ્યો છે? આ એક એવો સવાલ છે જે સીધો આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ છુપાયેલું જોખમ આખરે છે શું અને આપણી આ મોડર્ન લાઇફસ્ટાઇલ એના માટે કેટલી જવાબદાર છે. તો આ જાડું લોહી એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો જ્યારે લોહીમાં પ્લેટલેટ્સ જેવા કણો કે પ્રોટીનનું પ્રમાણ વધી જાય ત્યારે એનો પ્રવાહ એની વહેવાની ગતિ ધીમી પડી જાય છે અને આ જ સ્થિતિ પછીથી હાર્ટ એટેક, સ્ટ્રોક કે પછી પગની નસોમાં લોહી જામી જવા જેવી સિરિયસ બીમારીઓનું કારણ બની શકે છે. હવે આના કારણો શું છે? તમને જાણીને નવાઈ લાગશે કે આના મોટાભાગના કારણો આપણી રોજની આદતોમાં જ છે. જેમ કે પ્રોસેસ્ડ ફૂડ ખાવું, કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું, સતત સ્ટ્રેસમાં રહેવું અને પૂરતું પાણી ન પીવું. આ બધી જ વસ્તુઓ ભેગી મળીને લોહીના પ્રવાહને ધીમો પાડે છે. આપણું શરીર છે ને એ હંમેશા નાના નાના ઇશારા કરતું હોય છે, પણ આપણે એને મોટાભાગે નજરઅંદાજ કરી દઈએ છીએ. જેમ કે વારંવાર માથું દુખવું, થોડું કામ કરીને પણ થાકી જવું કે પછી હાથ પગમાં ઝણઝણાટી થવી. આ બધા લોહીના ઘટ્ટ થવાના શરૂઆતના સંકેતો હોઈ શકે છે. તો પ્રોબ્લેમ તો આપણે સમજી લીધો, પણ હવે સવાલ એ છે કે એનો ઉપાય શું? અને સારી વાત એ છે કે ઉપાય આપણાથી બહુ દૂર નથી, આપણી પોતાની રસોડાની ઔષધશાળામાં જ છે. આપણું પહેલું સિક્રેટ છે લસણ. હા, એ જ લસણ જેનો આપણે રોજે રોજ ઉપયોગ કરીએ છીએ, પણ એના ઔષધીય ગુણો કદાચ આપણે ભૂલી ગયા છે. લસણની અંદર એક જાદુઈ તત્વ છે જેને કહેવાય છે એલિસિન. આનું કામ શું છે ખબર છે? એ લોહીના કણો એટલે કે પ્લેટલેટ્સને એકબીજા સાથે ચોંટતા રોકે છે, જેનાથી લોહીના ગઠ્ઠા બનવાનું જોખમ ઘટી જાય છે. અને એનો શ્રેષ્ઠ ફાયદો લેવા માટે રોજ સવારે ખાલી પેટે ગરમ પાણી સાથે કાચી લસણની 1-2 કળી ગળી જવી. ચાલો હવે આપણા બીજા રહસ્ય તરફ આગળ વધીએ. એક એવો મસાલો જેને સોનેરી મસાલો પણ કહેવાય છે અને જે દરેક ભારતીય રસોડાની શાન છે, અને એ છે હળદર. હળદરનો આખો ખેલ છે ને એના કર્ક્યુમિન નામના કમ્પાઉન્ડમાં છે. આ કર્ક્યુમિન શરીરમાં સોજો ઓછો કરે છે અને પ્લેટલેટ્સને ચોંટતા પણ અટકાવે છે. પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, હળદરનો પૂરો ફાયદો લેવા માટે એની સાથે હંમેશા ચપટી કાળા મરી ઉમેરવા, જેથી એનું શરીરમાં શોષણ સારી રીતે થાય. હવે વારો છે આદુનો. એની જે ગરમ તાસીર છે ને એ ફક્ત શરદી ખાંસી માટે જ નહીં, પણ આપણા લોહીના પ્રવાહને સુધારવા માટે પણ જબરદસ્ત કામ કરે છે. આદુમાં કુદરતી એસિડ હોય છે, સેલિસિલેટ. અને મજાની વાત તો એ છે કે જે જાણીતી દવા છે ને એસ્પિરિન, એ પણ આ જ તત્વનું એક બનાવટી સ્વરૂપ છે. તો આ તો થઈ કુદરતી એસ્પિરિન. આદુવાળી ચા પીઓ કે પછી આદુનો રસ મધ સાથે લો, બંને રીતે ફાયદો થશે. આપણો ચોથો ઉપાય એટલો સુગંધિત છે કે એનું નામ લેતા જ મજા આવી જાય. તજ. આ માત્ર મસાલો નથી, પણ સ્વાસ્થ્યનો ખજાનો છે. તજમાં કોમરીન નામનો એક ખૂબ જ પાવરફુલ તત્વ હોય છે. એટલું પાવરફુલ કે લોહી પાતળું કરવાની ઘણી દવાઓમાં પણ એનો ઉપયોગ થાય છે. પણ અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે, કારણ કે આ એટલું શક્તિશાળી છે, એનો ઉપયોગ હંમેશા માપમાં જ એટલે કે ચપટીભર જ કરવો જોઈએ. તો આ તો થઈ મસાલાની વાત, પણ ખાલી મસાલાથી કામ નહીં ચાલે. આપણી આખી થાળી કેવી છે, આપણે રોજ શું ખાઈએ છીએ, એના પર બધો આધાર છે. જુઓ, આ સ્લાઇડમાં બહુ સરસ રીતે બતાવ્યું છે કે કઈ વસ્તુઓ આપણા માટે સારી છે અને કઈ ખરાબ. એક બાજુ આપણા મિત્રો છે, જેમ કે બદામ, અખરોટ, અળસી, દાડમ, જે લોહીના પ્રવાહને સુધારે છે, અને બીજી બાજુ દુશ્મન છે, જેમ કે મેદો, વધુ પડતી ખાંડ અને પેકેટવાળા નાસ્તા, જે નસોને બ્લોક કરે છે. અને હા, એક નિયમ જે સૌથી સાદો છે પણ સૌથી અગત્યનો પણ છે: પાણી. શરીરમાં પાણીની કમી એ લોહી જાડું થવાનું એક મુખ્ય કારણ છે. એટલે દિવસમાં ઓછામાં ઓછા 8થી 10 ગ્લાસ પાણી પીવું જ જોઈએ. ખાવા પીવાની વાત તો થઈ ગઈ, પણ આપણી જીવનશૈલી, આપણી રોજની આદતો, એ પણ એક દવા જેવું જ કામ કરે છે, જો એને સાચી રીતે જીવવામાં આવે તો. લોહીના પ્રવાહને એકદમ સરસ રાખવા માટે આ 4 સિમ્પલ સ્ટેપ્સ છે જેને કોઈ પણ અપનાવી શકે છે. પહેલું, રોજ થોડી કસરત કરો. બીજું, જો લાંબો સમય બેસવાનું થતું હોય તો દર કલાકે થોડું ચાલો.
ત્રીજું, ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો એટલે કે પ્રાણાયામ. અને ચોથું અને સૌથી અગત્યનું, ધૂમ્રપાન જેવી ખરાબ આદતોથી દૂર રહો. સારું. અત્યાર સુધી આપણે બધા ફાયદા અને ઉપાયોની વાત કરી, પણ હવે જે વાત કરવાની છે એ ખૂબ જ ગંભીર અને મહત્વની છે. એટલે જરા ધ્યાનથી સાંભળજો. જુઓ, આ કુદરતી ઉપાયો જેટલા ફાયદાકારક છે એટલા જ સાવચેતીથી વાપરવા જોઈએ. ખાસ કરીને જો કોઈ વ્યક્તિ પહેલેથી જ ડૉક્ટરની સલાહ મુજબ લોહી પાતળું કરવાની દવા લેતી હોય તો આ ઘરેલું ઉપચારોનો વધારે પડતો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે એનાથી લોહી જરૂર કરતાં વધુ પાતળું થઈ શકે છે. એ જ રીતે કોઈપણ સર્જરી પહેલાં કે પછી ગર્ભાવસ્થા દરમિયાન આ ઉપાયો અપનાવતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. અંતમાં આ એક વાક્ય બધી વાતનો સાર કહી દે છે. જો આપણું લોહી સ્વસ્થ હશે, એનો પ્રવાહ સારો હશે, તો જ આપણું આખું શરીર સ્વસ્થ રહી શકશે, કારણ કે પાયો મજબૂત હોવો જરૂરી છે. તો જુઓ, પ્રકૃતિએ તો આપણને રસ્તા બતાવી દીધા છે, સાધનો પણ આપી દીધા છે. હવે સવાલ એ છે કે આપણે કયા રસ્તે ચાલવાનું પસંદ કરીએ છીએ. આજથી કઈ એક નાનકડી પણ સારી આદતથી શરૂઆત કરી શકાય? આ પ્રશ્ન પર જરૂર વિચારજો.